દ્વારકાધીશ મિત્રો, ફરીથી સ્વાગત છે તમારો આપણે એક નવા વ્લોગની અંદર. તો આજે સરસ મજાની એવી જર્ની તમારો ભાઈ લઈને આવી ગયો છે. રાતે 11 વાગ્યા અને અત્યારે આપણું લાઈવ લોકેશન છે વરાછાના ઢાળની અંદર કામધેનુ ટ્રાવેલ્સની ઓફિસેથી આપણે આપણો બ્લોગની શરૂઆત કરીએ છીએ. આજનો આપણો બ્લોગ રહેવાનો છે કામધેનુ ટ્રાવેલ્સની લાલ પરી બસ મધર ઓફ ધ વર્લ્ડની અંદર. તો ચાલો જર્ની કરીએ એની અંદર. અને તમે જો હજી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને ઓન કરી દેજો. મિત્રો આપણે આજની જર્ની કરવાની છે સાબિકભાઈ સાથે. પહેલા તો સાબિકભાઈ, તમને આપણા પહેલા બ્લોગમાં કેવી મજા આવી હતી? બહુ મજા આવી, આખી રાત હમાણી કરી. હવે આજે જ આપણે એવી સુવણ કરવાની છે ને, એવી ગાંડી હમાણ કરવાની જો ખબર ન પડી. 500 કિલોમીટર કાપી નાખ્યા ને ખબર ન પડી કેમ કપાણા. અત્યારે આપણે મિત્રો જો અત્યારે આગળ આપણે આવ્યા છીએ કારણ કે ગાડીના સિનેમેટિક શોટ્સ લેવા નતા ને, એટલે આજ આપણે બાપુ પાછી મોજ કરી નાખી બસની અંદર. હા, એમાં કઈ ઘટવા દેવાનું નથી ને, કઈ ભલે વધે નહીં કાંઈ તો હાલ છે, બાકી ઘટવું ન થાય. મિત્રો ફાઇનલી અત્યારે આપણે 11:15 જેવો ટાઈમ થયો છે અને આપણે નીકળી ગયા છીએ કામરેજથી. અને આપણે અત્યારે કનેક્ટ કર્યો છે NH48 હાઈવે વાસદ સુધી કનેક્ટ કરવાનો રહે છે. અને થોડુંક કેબિન તમને બતાવી દઉં તો આવું સરસ મજાનો કેબિનનો લુક છે. સામે આપણે ખોડિયારમાં મહાકાળી માની બિરાજમાન છે, અહીંયા પણ ભગવાન બિરાજમાન છે. આવો સરસ કેબિનનો લુક રહેવાનો છે. અને આજ તમને હે નવું એક વસ્તુ બતાવો કે આ હે ને કામધેનુના ઓલ ડ્રાઈવર આજ આપણી ભેગા છે. તો સાદિકભાઈ છે, આ ભાઈ છે, આ ભાઈ છે, બધા. અને અત્યારે આપણે તાપીવાળા પુલે પહોંચ્યા છીએ. આજા કોને સત્તાય ન હોય તો ઊંધાય ન હોય તો અમારા કેબિનમાં પરાણે ગરબા કરી રહ્યા ઓલા. આ પરાણે એવા ભાઈ મારી પાસે પાલટી લેવા પરાણે આવી રહ્યા બધા કામધેનુના ડ્રાઈવરો. કાંઈ ઘટે નહીં. આ કંડક્ટર છે, આ મહેતાજી છે, આ ભાઈ ડ્રાઈવર છે. આ ભાઈ બે બસો હાલે છે, હજી નામ નથી થયું. એટલે ભાઈ તમે આવો આમ જો ભાઈ એપલ નો ફોન કઈ ઘટે નહીં બતાવો. આમ જો નો બતાવે ને માં મેલડી ભૂગે. મેલડી લે એપલ ઓકે કરો. અમે આ ભાઈ આપણે છે ભાઈ અખિલભાઈ ગુરુ કૃપાના મેન કંડક્ટર, એના મેન ભાઈ જેવા છે. બ્રેક નો ઘૂસતો મારી રહ્યો. આ ભાઈ આમ જો આપણા પરમ મિત્ર છે. હા, ઓલા ભાઈ છે ઈ આપડી ઈકો ના ડ્રાઈવર છે. આપડે બે ઈકો આપડા ડ્રાઈવર છે. બે હાલે રોડે રોડ. એમાં કઈ ઘટે જ નહીં. પછી કેતા નહીં, કીધું નતું. આ ભાઈ સોફા વાળા છે આપડા ડ્રાઈવર ને જો લેટેસ્ટ છે ઈ. પહેલી ટ્રીપ છે અમને આમાં. પચાસ કિલોમીટર રાખશું તો દેહમાં પૂગી જવું. થાક લાગવાનો. એસકે બોલે મારી જાન. એમાં કઈ ઘટે નહીં. આ ભાઈ નું નામ મને આવડતું નથી પણ મૂળ સાયના ના છે. હા, મારતા બારતા ને મારે બાયડી બેન થાય. આવ્યા પછી આ તો આવ્યા પછી થાય હું બોલ્યું. હા, અને આપડે ઘેર ના દાંડિયા કાઢી નાખે ઈ ભાઈ. ઓ એમાં કઈ ઘટે નહીં બાપ. જય કાળિયા ઠાકર, જય ખેતલા ભાઈ, મસરાડી મેલડે મારા બાપ ની દેવી હો. હા, એમાં કઈ ઘટે નહીં બાપ. આ કન્યા આ દુનિયા માલી પથ્થર કોઈ નથી, એમાં હમત તો નહીં હો બાપ. એક અવાજ અખિલભાઈ ગુરુ કૃપા ને મારજે. હું અને જો મુસાબન ધાબા પગે બટકું ભરત જમણો પગ નો હલવા દે. મિત્રો અત્યારે આપણે પહોંચ્યા છીએ ભરૂચ નર્મદા નદી ઉપર આવેલા કેબલ બ્રિજ. અને સમયની વાત કરીએ તો 12:30 જેવો સમય થયો છે. બધા પોતપોતાની રીતે બેઠા છે. સાદિકભાઈ હવે હોવાની ગણતરીમાં છે. હુઈ જવાની વાત છે. પછી મને રાતે ભેંસું દેખાય. ભેંસું એનું એવું કહેવાનું થાય છે તારાપુર વટીને આપણે પાછી હોવાણ કરશે એવું એનું કહેવાનું થાય છે. એટલે મારા બાપુ બધા હુઈ જાવ, બહુ ઉજાગરો ન કરાય. મારો વજન વધી ગયો તમારો ઘટી જાય. બાકી માતાજી બધા સુખી રાખે.
વાહ, આ છે કંઈક કેબલ બ્રિજનો વ્યૂ. અત્યારે આપણે કેબલ બ્રિજને ક્રોસ કરીને એન્ટ્રી લીધી છે ભરૂચની અંદર અને ગાડી ભરૂચ બાયપાસથી હાલશે. અત્યારે આપણે પહોંચ્યા છીએ નર્મદા ચોકડીએ. ત્યાંથી તમે દહેજ બાયપાસથી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પણ કનેક્ટ કરી શકો છો. હમણાં આગળ આવે ને એટલે બતાવું. જો આ રોડ જાય ને નીચે, ત્યાંથી તમે દહેજ દિલ્હી મુંબઈનો એક્સપ્રેસ વે પણ કનેક્ટ કરી શકો છો. અને અત્યારે આપણે ઓવરટેક કરી છે ન્યૂ પાઇલની બસ. વેનુ કાકાની ત્યાં પડી. અત્યારે મિત્રો 3:32 જેવો સમય થયો છે અને આપણે પહોંચ્યા છીએ તારાપુર પાસે આવેલી હોટલ માયાની અંદર, જ્યાં બસનો 10-15 મિનિટનો જમવાનો હોલ્ટ લેવામાં આવે છે. તો તમે વ્યૂ જોઈ શકો છો. અત્યારે કોઈ ગાડી નથી, હમણાં આવ્યા ત્યારે બધી હતી, અત્યારે નીકળી ગઈ છે. અત્યારે તો આપણી કામધેનું મધર ઓફ ધ વર્લ્ડ એક જ છે. અહીંયા વાસદ બગોદરા વાળો હાઈવે નીકળે છે અને તારાપુરની આગળ જ છે હોટલ માયા. તો અહીંયાથી જમીને કરીએ આપણી જર્નીને પાછી કન્ટિન્યુ. મિત્રો અત્યારે એપ્રોક્સ 4 વાગ્યા જેવો સમય થયો છે અને આપણે હોટલ માયામાંથી જમીને નીકળી ગયા છીએ. હવે આગળ આવશે હમણાં આપણે તારાપુર. પાછો આપણે કનેક્ટ કરી લીધો છે વાસદ બગોદરા 6 લેન હાઈવે. મિત્રો અત્યારે આપણે પહોંચ્યા છીએ તારાપુર સર્કલ. વ્યૂ તમે જોઈ શકો છો, જેને ગોકુલધામ સર્કલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયાથી આપણે આગળ એક સર્કલ આવશે વટામણ સર્કલ. ત્યારબાદ આપણે અરણેજથી ટર્ન મારીને ડિસ્કનેક્ટ કરશું વાસદ બગોદરા હાઈવેને. વટામણ સર્કલ. વ્યૂ તમે જોઈ શકો છો અને અહીંયાથી સામેથી તમે જઈ શકો છો ભાવનગર સાઈડ. અને અહીંયાથી પણ આપણે અરણેજ થઈને હાલવું તો હાલે, અને અહીંયાથી પણ પીપળી થઈને હલાય છે. ડાયરેક્ટ ખેતરા નીકળે એ રોડ. આવો કંઈક વ્યૂ છે.
મિત્રો અત્યારે આપણે અહીંયાથી વાસદ બગોદરા હાઈવેને ડિસ્કનેક્ટ કરશું. અહીંયાથી હરણેજથી આપણે નીચે ટર્ન મારવાનું હોય છે અને આ સીધો હાઈવે આગળ વયો કે બગોદરા સાઈડ ત્યાંથી રાજકોટ અમદાવાદ એક્સપ્રેસ કનેક્ટ થઈ જાય છે અને આપણે અહીંયાથી હરણેજથી ટર્ન મારીને અંદર જવાનું હોય છે ધંધુકા અને બરવાળાની સાઈડ. આપણે મિત્રો હરણેજ ટર્ન મારીને આગળ વધ્યા ને ત્યાં એક સરસ મજાની ચાની હોટલવાળો છે. તો અત્યારે આપણે જે આ બીજી ગાડીના ડ્રાઈવર છે ને તો એ સરસ મજાની બધાને ચા પાય છે ભરી. એક ડ્રાઈવર આપણે પાછળ બેઠા છે અને એક આપણે ઉપર સૂતા છે. તો અત્યારે સમયની વાત કરીએ ને તો સવાર પડી ગયો એમ કહેવાય 4:45 જેવો એપ્રોક્સ ટાઈમ થયો છે. આપણે હજી પહોંચ્યા છીએ જવારજ ગામની અંદર. સવારમાં આવી ગઈ છે આપણી ચા. મિત્રો અત્યારે આપણે પહોંચ્યા છીએ ધંધોકાની અંદર. જો તમને દેખાતો હશે આપણે ઉપર બ્રિજ ઉપર છીએ ત્યાંથી વિડીયો ઉતારી છે અને ધીમે ધીમે સવાર પડવા માંડી છે. ઉતરી જાય આપણે મિત્રો સવારમાં હોટલ સમુદ્રની અંદર હોલ્ટ લીધો હતો ને સમજો એક ગાડીમાં ડ્રાઈવર જો ખાલી એટલા બધા એક ગાડીનો ખાલી સ્ટાફ છે. એકવાર જો અત્યારે હમણાં અહીંયાથી ભાખરીનો નાસ્તો કરીને કરીએ આગળની જર્ની આપણે કન્ટિન્યુ. અત્યારે મિત્રો આપણે હોટલ સમુદ્રમાં જ નીકળીને એપ્રોક્સ 8 વાગ્યા જેવો સમય થયો છે અને આપણે પહોંચ્યા છીએ ચાવંડની અંદર. અહીંયાથી આગળ આપણે લાઠીને અમરેલી 2 વસ્તુ રહ્યો. આપણે સેકન્ડ હોલ્ટ લીધો તો હોટલ સમુદ્રની અંદર ઢસા. આપણે અત્યારે લાઠીને ક્રોસ ઓવર કરીને નીકળી ગયા હતા અને 8:30 જેવું થયું છે ને આપણા સાબિકભાઈ લઈ આવ્યા છે ચા. આઈ રીચ માય પરફેક્ટ ટાઈમ એન્ડ પરફેક્ટ પ્લેસ. ઓ વાહ તમારું ઇંગ્લિશ પાસ જ ભીડો ભાઈ, નકર તો આ ગાડી આપણી ઘરની હોય. હા જો કે આ મારા બાપા છે, જો આ કે એ ગાડીના માલિક છે અને મારા બાપા છે. નામ તો મારી જ કહેવાય, પણ મારો ભાઈ બીજો છે ને આળ વીજળીનો છે. ભાગ મહેંગા કરે. આપણી ગાડીનો કરો 500-600 12 વખત રહેવા દો.